અમરેલી જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામે માણસ ભરેલી બોટે અચાનક પલટી મારી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. બોટ સંચાલકની બેદરકારી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ જવા 1 કિલોમીટર ઉપરનું અંતર દરિયો કાપીને જવું પડે છે. બોટ સિવાય કોઈ બીજો રસ્તો નહીં. જ્યારે શિયાળ બેટ જવા માટે શિયાળ બેટ વાસીઓને ફરજિયાત બોટમાં બેસવું પડે છે, પણ બોટ માલિકો પણ બોટમાં ઘેટા બકરા ભરે તેમ લોકોને ભરતા હોય છે. જ્યારે બોટની કેપેસિટી બહાર પેસેન્જર ભરતા શિયાળ બેટ જતી બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. બોટ પલટીમાં એક મહિલા ઇજાગ્રસ્ત. બોટમાં સવાર એક મહિલાને ઈજા થવાને કારણે તેમને તાત્કાલિક રાજુલા બાદ અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની વિગત અનુસાર શિયાળ બેટ દરિયાઈ માર્ગ તરીકે ઓળખાય છે અને અહીં 12 માસ બોટ મારફતે જળ સંચાર થાય છે. પીપાવાવ મરીન પોલીસ ગુનો નોંધી બોટમાં માલ સામાનની હેરફેર અને ઓવરલોડિંગ અંગે પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુનો નોંધવાની તૈયારી કરી રહી છે. આ વિસ્તારમાં રેતી, સિમેન્ટ અને અન્ય ઘરવખરી સામાનની બોટ મારફતે આવક જાવક ચાલતી રહે છે અને તે યોગ્ય નિયમોનું પાલન ન થવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ બની રહી છે. શિયાળ બેટ વાસીઓને મકાન બનાવવા માટે બેલા, રેતી, કપચી, સિમેન્ટ પણ બોટના સહારે લઈ જવી પડે છે. અમરેલી જિલ્લાનું એક શિયાળ બેટ ગામ કે જે દરિયો પાર કરીને લોકોને જીવના જોખમમાં મૂકી પોતાના ઘરે જવું પડે છે, ત્યારે લોકોની માંગ છે કે સરકાર શિયાળ બેટ વાસીઓ માટે ગુજરાત સરકાર વિચાર કરે તેવું શિયાળ બેટના લોકો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી.